નમસ્તે મિત્રો, આપણે જાણીએ છીએ તે મુજબ ગુજરાત સરકારના જ્ઞાન શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત રેસિડેન્શિયલ સ્કૂલની ભરતી જાહેરાતો બહાર પાડવામાં આવે છે, જેની અંદર આચાર્ય બીએડ અને એમએડ કરેલા હોવા જોઈએ એક જગ્યા માગવામાં આવી છે. ત્યાર પછી ગણિત વિજ્ઞાનની 2 જગ્યાઓ છે. તમે જાણો છો તે મુજબ લાયકાત બીએસસી બીએડ છે. અંગ્રેજીની એમએ બીએડ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃતની 1 જગ્યા ખાલી છે, એમએ બીએડ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી સામાજિક વિજ્ઞાનની 1 જગ્યા ખાલી છે, એમએ બીએડ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી અન્યતર સ્ટાફ પણ જોઈએ છે, જેમાં કોમ્પ્યુટર શિક્ષક, એમએસસી, પીજીડીસીએ કરેલું હોવું જોઈએ. સારી શિક્ષણ માટે 1 શિક્ષક જોઈએ છે. ચિત્રકામ માટે 1 એટીડી કરેલું હોવું જોઈએ. સંગીત વિશારદ, ગૃહપતિ અને ગૃહમાતા 4 હોવા જોઈએ. ગ્રેજ્યુએટ હોવા જોઈએ. રસોઈયાની 4 સંખ્યા માગવામાં આવી છે અને ધોબીને પણ માગવામાં આવ્યા છે, એટલે 2 અનુભવી ધોબી હોવા જોઈએ. નોંધ: અનુભવી અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો માટે સરકારી ધારાધોરણ અનુસાર સેલેરી રહેશે. ખાસ યાદ રાખજો, દરેક શિક્ષકોએ સંસ્થામાં જ કાયમી નિવાસ કરવાનો રહેશે. ઉપરની દરેક પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારોએ ફોટોગ્રાફ સાથેની અરજી છે દિન 7માં ટપાલ અથવા ઈમેલ દ્વારા પણ મોકલી શકાશે. એડ્રેસ નોંધી લેજો: જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, લોક વિદ્યાલય, વાળકુડ, તાલુકો પાલીતાણાનો પિનકોડ નંબર છે 364270, જિલ્લો ભાવનગરની આ જાહેરાત છે. શ્રી વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત. મોબાઈલ નંબર આપેલો છે. વધુ વિગત તમે મોબાઈલ નંબરથી પણ મેળવી શકો છો. અને જ્ઞાન શક્તિ સ્કૂલ 2024@gmail.com ઉપર પણ તમે અરજી કરી શકશો. તમારો પગાર છે તે સરકારી ધારાધોરણ મુજબનો રહેશે. ત્યાં રહેવું તે ફરજિયાત હોય છે, કારણ કે સરકારી પ્રોજેક્ટ અંતર્ગત આ જ રીતના શાળાઓ મંજૂર કરવામાં આવી છે. જેઓ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં અરજી કરવા માગે છે તેઓ ઉપરની વિગતે ફોન કરી અને માહિતી મેળવી લે. પ્રસ્તુત જાહેરાત છે 13/5ના રોજ ન્યૂઝપેપરની અંદર આવેલી છે, તે આધારે તમારે અરજી કરવાની રહેશે.